આ દરખાસ્ત દર વર્ષે 96 કરોડનો ખર્ચો થશે. હાલ રાજકોટ મહાનગરપાલિકાને 52 કરોડનો ખર્ચો થઈ રહ્યો છે. 52 કરોડ અને 213 ટીપર વાન, જ્યારે 573 ટીપર વાન અને 96 કરોડનો દર વર્ષનો આ ખર્ચો થશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આમાં ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ પૂર્ણ થઈ ગયું છે. વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, આજે રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર આ દરખાસ્તને મંજૂર કરી છે, આ ટેન્ડરને મંજૂર કર્યું છે. આવનારા દિવસોમાં આ પ્રકારની રાજ્ય અને કેન્દ્રની સૂચના મુજબ નગરપાલિકા ક્ષેત્ર સુધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ જ પેટર્નથી નગરપાલિકા સુધી આ કામ કરવામાં આવશે. દેશને ક્લીન કરવાનું, ગામને ક્લીન કરવાનું અને આપણા શેરી મહોલ્લાને ક્લીન કરવા માટેની રાજ્ય સરકારની ખૂબ સારી દરખાસ્ત હતી ને જેને આજે અમે બહાલી આપી છે.